નું પ્રવેશ દ્વાર જેને કહેવામાં આવે છે સુરેન્દ્રનગરના લખતરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીંયા પણ જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે તો ઉનાળો તપતો હોય અને એમાં પણ સુરેન્દ્રનગર કે રણની કાંઠાની નજીક આવેલો રણકાંઠાની નજીકનો આ પ્રદેશ છે, પણ અત્યારે તમે ત્યાં જુઓ ઠમઠમ વરસાદ વરસી રહ્યો છે। બજારોમાંથી પાણી વહેતા થઈ ગયા છે। શાકભાજીની લારીઓ હોય કે પછી દુકાનો હોય, દરેકે ઉપર અત્યારે તાળપત્રી નાખવાનો વારો આવ્યો છે। ધર્મેન્દ્ર વધુ માહિતી સાથે જોડાયા છે। ધર્મેન્દ્ર, કેવો વરસાદ, ખેડૂતોની કેવી ચિંતા? જી, વાત કરવા જઈએ નુપુર, લખતરમાં આજે વરસાદ ઝાપટું પડ્યું હતું, જેમાં લખતરની આજુબાજુના ગામડાઓની અંદર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેમાં લખતરના કહેવા જઈએ તો લરખડિયા, સરદાર, તલવણી, તનમનિયા, અણિયારી, જમર અને બજરંગપુરા કે વણા ગામ ખાતે વરસાદ પડ્યો હતો, જેમાં હાલ ખેડૂતના ખેતરની અંદર જોવા જઈએ તો તલ, અજમો અને એરંડાનો પાક ઉભો છે। જો વરસાદ વધુ પડે તો ખેડૂતોને આ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જી નુપુર, અમરેલીના ધારીમાં પણ